ઘોઘાના નિવૃત્ત મામલતદાર અને ડ્રાઈવર સામે એસીબીનો ગુનો નોંધાયો. ભાવનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર ઘોઘાના તત્કાલીન મામલતદાર પીડી સુવા અને તેમના ડ્રાઈવર ચેતનભાઈ સોરઠિયા ઉર્ફે બબલુભાઈ સામે લાંચ માંગવા અને સ્વીકારવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘા વિસ્તારમાં માટી ભરેલા ટ્રકને ડિટેઇન ન કરવા બદલ 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં 75,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બાદમાં સોદો 55,000 રૂપિયામાં ફાઇનલ થયો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે સરકાર પક્ષે ભાવનગર એસીબીના પીઆઈ ટીએસ રીજડી જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને સરકારી તંત્રમાં પણ ચકચાર મચી જવા પામી છે.